તો ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે। બનાસકાંઠા કોંગ્રેસમાં પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા હવે ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી ગઈ છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતના કોંગ્રેસને રામ રામ। ડીડી રાજપૂત કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે। ડીડી રાજપૂત 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા અને હાલ તેઓએ કોંગ્રેસ છોડી છે। ડીડી રાજપૂત થરાદ રાજપૂત સમાજના તેઓ પ્રમુખ તરીકે પણ કાર્યરત હતા। ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી। મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્યપદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું। એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ, એમના સાથે સલાહ મશવરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે, મારા શુભેચ્છકો છે, એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ। તો અમરેલીથી મહત્વના સમાચાર। અમરેલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર પરેશ ધાનાણીનો કટાક્ષ। અમરેલી ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર તાળા લાગ્યા છે તેવું ધાનાણીએ કીધું છે। કાર્યાલય પર તાળા વાગવા હારની નિશાની છે તો સામે અમરેલી ભાજપ પર લાગેલા આક્ષેપ પર ભાજપે પણ નિવેદન આપતા કહ્યું છે કે આ આરોપ પાયા વિહોણા છે। સાથે જ સાવરકુંડલાના ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલે કહ્યું છે ગરમી વધી જતા કાર્યકર્તાઓની ચિંતા કરી અને નવો અને સારો મંડપ બાંધવામાં આવી રહ્યો છે અને જેને લઈને કોંગ્રેસ અફવા ફેલાવી રહી છે। 2024ની લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય ખોલ્યું હતું, કાલે ગુંગણ હકેલી લીધા અને કમલમની કાર્યાલયે લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે તાળા લાગ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીની હારની નિશાની છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર તાળા મારવાનો શબ્દ પ્રયોગ બિલકુલ ખોટો છે। સત્યથી જોજનો દૂર આ વાત દૂર છે। ભારતીય જનતા પાર્ટી અમરેલીનું કાર્યાલય એ જ જગ્યાએ ચાલુ છે, એ જ જગ્યાએ ચાલુ રહેવાનું છે અને એ જ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાની સીટ 5 લાખ કરતા વધારે મતથી અમારે જીતવાની છે। ભીડને ધ્યાનમાં રાખીને વધતી ગરમીના પ્રકોપથી એમને બચાવી શકાય, કાર્યકર્તાને ત્યાં અવર જવર કરનારી સામાન્ય જનતાને ગરમી ન લાગે એટલા માટે એ સામાન્ય મંડપને બદલે ટ્રસ્ટનો મંડપ કરવા માટેની વ્યવસ્થા બદલવા માટેની કાર્યવાહી ત્યાં ચાલુ છે। ગોંડલ નગરપાલિકાના પ્રમુખ મનીષ ચંડિયારા પર હુમલાનો પ્રયાસ થયો। અપશબ્દો બોલી અને માર મારવાની કોશિશ કર્યાનો આરોપ છે। પાલિકાના અગાઉના સેનિટેશન શાખાના આઉટસોર્સિંગ મંડળીના કર્મચારીએ આ ધમકી આપી છૂટા કરેલા કર્મચારીને ટપારતા પાલિકા પ્રમુખ પર હુમલાનો પ્રયત્ન કર્યો અને અન્ય કર્મચારીઓએ પ્રમુખને ઓફિસમાં પૂરી અને બચાવ્યા। ત્યારે પાલિકા પ્રમુખે હુમલાનો પ્રયત્ન કરનાર આરોપી અને તેમના પત્ની સામે અત્યારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। રાજકોટના ધોરાજીના સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મુરલી મનોહર મંદિરનો પ્રાણ પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે। આંદોલન પર ઉતરેલા મંદિરના 2 ભક્તગણોએ ભાજપ આગેવાન અલ્પેશ ઢોલારિયાએ પારણા કરાવ્યા, જ્યારે મહંત રવિદાસ બાપુ અને ભક્તગણોને ખાતરી આપતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે। મંદિર રિનોવેશનને લઈને સરકારી તંત્ર અને ભક્તગણ વચ્ચે ગેરસમજ કે નીતિ નિયમના ફેરફારના પ્રશ્નોને લઈને બેઠા હતા આંદોલન પર। જોકે સમગ્ર મામલે સુખદ ખાતરી અપાતા આ મામલાનો અંત આવ્યો છે। પારણા કરાવતા અન્ય ભક્તોમાં હર્ષની લાગણી છવાઈ છે। જે મંદિર માટે અને સંસ્કૃતિ માટે ઉપવાસ કરતા હતા એ 2 મહાન ભક્તોને સ્વયં દ્વારકાધીશની હાજરીમાં જે કાંઈ પ્રશ્નો હતા એના કાલ સોલ્યુશન પૂરા કરાવી અને પારણા કરાવ્યા અને પારણા કરાવવાથી સંસ્કૃતિ માટે અને અમારા માટે ખૂબ જ આનંદની વાત છે। અને આજે સુપેડી મુરલી મનોહર મંદિરની અંદર રાતે પણ આટલા બધા ભક્તો છે, બધામાં ખૂબ જ ખુશીનો અને આનંદનો માહોલ હતો। ફરી હું બંને ભક્તોને સંસ્કૃતિ માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું।
આમરણ જે કંઈ હતું, જે કાંઈ જલ અને અન્નનો ત્યાગ કરી અને 65 કલાક ત્યાં જે બેઠા હતા, તો સરસ મજાના ભગવાનની કૃપા ગણશી અમે કે સનાતન ધર્મનો જ્યારે વિજય થઈ રહ્યો છે, ભારત એક રાષ્ટ્રગુરુ તરફ જઈ રહ્યો છે, ત્યારે જે સરકારની સારી ભાવના છે એમના માટે અમને સંતોને ખૂબ આનંદ આવ્યો છે કે આ સરકાર ખૂબ ધર્મને આગળ લેવા માગે છે, તો એ માટે એને આજ જે ઘટતું હતું, અમારી જે ઈચ્છા હતી એ પૂર્ણ કરી છે. વડોદરા યુનિવર્સિટી કેમ્પસમાં બાઇકર્સની ગેંગે આતંક બચાવી રાખ્યો છે અને જેના કારણે વિદ્યાર્થીઓ સતત પરેશાની ભોગવી રહ્યા છે. બાઇકર્સ સાયલેન્સરના ધડાકા બોલાવી વિદ્યાર્થીઓના ભણતરમાં ખલેલ પહોંચાડે છે. યુનિવર્સિટીના કેમ્પસની બહાર ઉભેલા સિક્યુરિટી ગાર્ડ પણ માત્ર ને માત્ર તમાશો જોતા હતા. કંટાળી વિદ્યાર્થીઓએ પોલીસને જાણ કરતા પોલીસ યુનિવર્સિટીના કેમ્પસમાં આવી અને ચેકિંગ કર્યું. પોલીસે બાદમાં બાઇક લઈ અને હીરોપંતી કરતા બાઇકર્સને મેમો આપી ચેતવણી પણ આપી હતી. વાત જામનગરની. જામનગરમાં બાઇક પર સૂતા સ્ટન્ટ કરવો યુવકને ભારે પડ્યો છે. શહેરના લાલપુર બાયપાસથી જામનગર તરફ જતા રોડ પર બાઇક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. 3 દિવસ બાદ વિડીયો વાયરલ થતા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. કરતા હોવાનો આરોપ. રૂપાલા સામે રાજપૂત સમાજની મહિલાઓ પણ મેદાને ઉતરી. રાજપૂત સમાજની મહિલાઓ વિરોધ પર ઉતરશે. રાજપૂત સમાજની મહિલાઓ રૂપાલાના વિરોધમાં ચલાવશે હું પદ્માવતી અભિયાન. અમદાવાદ શહેરના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક મળી. રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની 70 સંસ્થાઓની મહત્વની બેઠક. રૂપાલાની ટિકિટ પરત ખેંચવા માંગ કરી. રૂપાલા વિવાદના સમાધાન માટે પ્રયાસો તેજ. ગોંડલના પૂર્વ એમએલએ જેરાસી જાડેજાએ હાથ ધર્યા પ્રયાસ. આવતીકાલે ગોંડલ ખાતે મળશે ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક. સૌરાષ્ટ્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે. વિવાદને પૂરો કરવા માટે જેરાસી જાડેજા હાથ ધરશે પ્રયત્નો. ટનાટન પોલિટિક્સમાં કૂદ્યા વજુભાઈ વાળા. ધનણી પર વજુભાઈએ કર્યા સાપ્તાહિક પ્રહાર. કહ્યું હારતો માણસ હંમેશા બીજા પર આક્ષેપ કરે છે. પ્રજાએ નક્કી કરી લીધું છે કોંગ્રેસ તો ના જ જોઈએ. પરેશ ધાનાણીનું વધુ એક કવિતા બાણ. ટ્વિટર યુદ્ધમાં ધાનાણીએ છોડી વધુ એક મિસાઇલ. કાશ હું બાળક હોત કવિતા લખીને મોંઘવારી પર સાધ્યું નિશાન. બેરોજગારને નકલીની ભરમાર પર કર્યો કટાક્ષ. જ્ઞાનીબેનના આક્ષેપ પર ભાજપનો વળતો પ્રહાર. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહે કહ્યું જ્ઞાનીબેને પશુપાલકો અને ખેડૂતોનું અપમાન કર્યું. આ કોઈ રાજકીય પડીકું નહીં પરંતુ બાબા વિશ્વનાથનો પ્રસાદ છે. વધુમાં કહ્યું કોંગ્રેસને સ્પષ્ટ હાર દેખાતા બેફામ નિવેદન કરે છે. જનતા જડબાતોડ જવાબ આપશે. બનાસકાંઠા પડીકા પોલિટિક્સ મામલે ભાજપના ઉમેદવારનું નિવેદન. રેખાબેને કહ્યું કોંગ્રેસ માત્ર અફવા ફેલાવવાનું જ કામ કરે છે. જ્ઞાનીબેન ઠાકોરે બનાસ ડેરી દ્વારા મીઠાઈના પેકેટ લોકોને વહેંચવામાં આવતા હોવાના કર્યા હતા આક્ષેપ. બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં પાણી મુદ્દે રાજનીતિ. કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેનના પાણી મુદ્દે આક્ષેપો. કહ્યું ધાનેરામાં પાણીના પ્રશ્નો હું દૂર કરીશ. કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેનના નિવેદન પર ધાનેરા ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા. માવજીભાઈએ કહ્યું પાણીનો પ્રશ્ન ભાજપ જ પૂર્ણ કરશે. કોંગ્રેસ માત્ર અફવા ફેલાવવાનું કામ કરે છે. ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ટકાવારીવાળા નિવેદન પર કોંગ્રેસ ઉમેદવારના સવાલ. ચંદનજી ઠાકોરે પૂછ્યું શું ગુજરાતના અન્ય સાંસદો ટકાવારી લે છે? કોંગ્રેસ ઉમેદવારે ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. ભરૂચ બેઠક માટે નવા પક્ષોની એન્ટ્રી થતા મનસુખ વસાવાનું નિવેદન. કહ્યું ગમે તેટલા પક્ષો આવે ભાજપને ફરક નથી પડતો. એઆઈએમઆઈએમ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી આવે એટલે આવા પક્ષો ઉગી નીકળે છે. સાબરકાંઠામાં કોંગ્રેસે જોરશોરથી શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. હિંમતનગરમાં કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ. જગદીશ ઠાકોરે ભાજપ પર કર્યો પ્રહાર. કહ્યું બેફામ વાણી વિલાસ ભારે પડશે. આણંદ બેઠક પરથી ભાજપના ઉમેદવારનો વિશ્વાસ. મિતેશ પટેલે 5 લાખથી વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કહ્યું સરકારે કરેલા કામો જોઈ જનતા મત આપશે. અરવલ્લી ભાજપના આંતરિક દખા પર બોલ્યા તુષાર ચૌધરી. કહ્યું કે ભાજપમાં બળવાનું રણશીંગો ફૂંકાઈ ગયું છે. દબાયેલો અવાજ હવે ઉજાગર થઈ રહ્યો છે. સાબરકાંઠા સહિત અમરેલી વિજાપુરમાં પણ બળવો. બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે પ્રચાર શરૂ કર્યો. કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ કામરેજ અને પલસાણા તાલુકાની મુલાકાત લીધી. ભાજપથી નારાજ થયેલા કામરેજના ભાજપ સંગઠન મંત્રી પાયલ વગસિયાએ કોંગ્રેસમાં જોડાયા.
અમરેલી ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો મંડપ ચૂંટણી પહેલા જ સંકેલાયો. ચૂંટણી કાર્યાલય અચાનક બંધ થતા વિવાદના એંધાણ. મંડપ, ખુરશી, સ્ટેજ સહિતની ચીજ વસ્તુઓ લઈ લેવાતા અનેક તર્ક વિતર્ક. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યાલય બંધ. અમરેલી ભાજપ કાર્યાલય બંધ થવા મામલે મહેશ કસવાલનું નિવેદન. કહ્યું, કાર્યાલય પર તાળા મારવાનો શબ્દ પ્રયોગ અયોગ્ય. ભાજપનું કાર્યાલય એક જ જગ્યા પર ચાલુ છે અને રહેશે. ગરમીના કારણે સાદા મંડપની જગ્યાએ સારો મંડપ બાંધવાની કામગીરી ચાલુ. અમરેલીમાં જેની ઠુમરની કનુ કળસરિયા સાથે બેઠક. લોકસભા ચૂંટણીને લઈને બંને વચ્ચે બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીને લઈને બંને વચ્ચે યોજાઈ બેઠક. પ્રતાપ દુધા સહિતના આગેવાનો હાજર રહ્યા. અગાઉ પાટીલે કનુ કળસરિયા સાથે કરી હતી બેઠક. જૂનાગઢ ભાજપ લોકસભા ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર મુદ્દે રઘુવીર સેના પ્રમુખની અપીલ. કોઈએ જાણ્યા સમજ્યા વગર ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર વાયરલ ન કરવા ગિરીશ કોટેચાએ લોહાણા સમાજને કરી અપીલ. બુધવારે ગિરીશ કોટેચાના નિવાસસ્થાને લોહાણા સમાજના આગેવાનોની મળી હતી બેઠક. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજેશ ચુડાસમાને જંગી લીડથી જીતાડવા ગિરીશ કોટેચાનું આહ્વાન. વિજાપુર ભાજપમાં નારાજગી અંગે બોલ્યા સી.જે. ચાવડા. કહ્યું કે ગોવિંદભાઈએ કામગીરીમાંથી મુક્તિની વાત કરી છે. આ પાર્ટીની પ્રોબ્લેમ અને કાર્યકરનો અસંતોષ છે. હાઈકમાન્ડના નિર્ણય સામે કેટલાક નારાજ હોઈ શકે, પણ લગ્ન આવે ત્યારે થોડા રીસામણા તો થાય તો જ લગ્ન જામે. અમરેલીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ચૂંટણી ટાણે ઝટકો. આપના 500થી વધુ કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. પાલિકાના કોંગ્રેસના 2 સભ્યો સહિત સેંકડો કાર્યકરો ભાજપમાં જોડાયા. સુરતમાં ભાજપ નેતાએ પહેર્યો કોંગ્રેસનો ખેસ. કામરેજ તાલુકા ભાજપ સંગઠન મંત્રી કોંગ્રેસમાં જોડાયા. સંગઠન મંત્રી પાયલ વાગસિયા ભાજપથી હતા નારાજ. ગાંધીનગર મનપા બની કોંગ્રેસ મુક્ત. કોંગ્રેસના 2 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામા. બંને કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે કરશે કેસરિયા. દ્વારકા કોંગ્રેસના વધુ એક નેતાએ આપ્યું રાજીનામું. 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસના યુવા અગ્રણી મારખી આંબલિયાએ કોંગ્રેસને કર્યા રામ રામ. સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ. જામનગરમાં ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો. જામજોધપુર કોંગ્રેસના 400 કાર્યકરો ભાજપમાં જોડાયા. સાંસદ પૂનમબેન માડમના હસ્તે કાર્યકરોએ કર્યા કેસરિયા. મહીસાગરમાં સરકારી કર્મચારીને લાગ્યો રાજકારણનો રંગ. સરકારી બાબુએ કર્યો આચારસંહિતાનો ભંગ. ભાજપ નેતાના પ્રચારમાં જોવા મળ્યા તલાટી. ખાનપુર તાલુકાના તલાટી મંડળના પ્રમુખ સામે આચારસંહિતાનો ભંગનો આક્ષેપ. વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે તમાશા પાર્ટીમાં પ્રચાર કર્યો. વઘઈમાં રાત્રે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલનું ભવ્ય સ્વાગત કરાયું. જાહેર સભામાં હાજર લોકોએ તમાશા પાર્ટીનો આનંદ લીધો. વિશ્વ પ્રસિદ્ધ ઘેરના મેળામાં જોવા મળ્યો રાજકીય રંગ. કોંગ્રેસ અને આપના નેતાઓએ મેળામાં કર્યો ચૂંટણી પ્રચાર. શક્તિસિંહ ગોહિલ, ચેતર વસાવા, સુખરામ રાઠવા સમર્થકો સાથે મેળામાં જોવા મળ્યા. અમિત શાહના પ્રચાર મેદાને આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. અમિત શાહના મત વિસ્તારમાં સીએમએ કર્યો સંવાદ. કલોલની સોસાયટીના નાગરિકો સાથે ભૂપેન્દ્ર પટેલે કર્યો જનસંવાદ. અમિત શાહને મોટી બહુમતીથી વિજયી બનાવવા કરી હાકલ. નવસારીમાં જિલ્લા પંચાયતના સભ્યને ભાજપે ફટકારી કારણ દર્શક નોટિસ. પ્રકાશ પટેલને વાણીવિલાસ વર્તણૂકના કારણે અપાઈ નોટિસ. પક્ષમાંથી નિલંબિત કેમ ન કરવા તે અંગે 2 દિવસમાં ખુલાસો માંગ્યો. રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ યોજાઈ. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કાર્યકરો સાથે કર્યો સંવાદ. પરસોત્તમ રૂપાલા સહિત સૌરાષ્ટ્રભરમાંથી ભાજપના કાર્યકર્તાઓએ આપી હાજરી. રાજકોટમાં સવારે સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ બાદ પાટીલે બુથ પ્રમુખ શક્તિસિંહ કેન્દ્ર ઇન્ચાર્જ સંમેલનમાં આપી હાજરી. પાટીલ સાથે પરસોત્તમ રૂપાલા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ હાજર રહ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ રાજકોટના પ્રવાસે. પાટીલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. કાર્યકર્તાનો ઉત્સાહ વધારી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. કાર્યકર્તાઓને પેજ પ્રમુખનું મહત્વ સમજાવી જીતનો